ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે એક નવી રીત તરફ જવાના છીએ. આજે કોઈ પણ બિંદુઓ સમરેખ છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. કોઈ પણ બિંદુઓ સમરેખ ક્યારે થાય તો જ્યારે આપેલા બધા બિંદુઓ એક જ રેખામાં આવે તો તે સમરેખ બિંદુઓ હોય એમ કહી શકાય. હવે સમરેખ બિંદુઓને અંતરના સૂત્રથી કેવી રીતે શોધી શકાય? તો અંતરના સૂત્રથી આપેલા બિંદુઓ સમરેખ છે કે નહીં એ તપાસવા માટે આપણે બધા બિંદુઓ વચ્ચેનું અંતર શોધશું. એટલે કે એથી બીનું અંતર, બીથી સીનું અંતર અને એથી સીનું અંતર. હવે આ એથી બી, બીથી સી અને એથી સીના અંતરમાં કોઈ બી બે બાજુનો અંતરનો સરવાળો એ ત્રીજી બાજુ જેટલો જો થાય તો એ સમરેખ બિંદુ છે એમ કહી શકાય. એટલે આપણે દાખલો ગણીને ચેક કરીએ કે આ સમરેખ બિંદુઓ છે કે નથી. અહીં 3 શિરોબિંદુ આપેલા છે, એ, બી અને સી. એના યામ છે 3 અને 1, બીના યામ છે 6 અને 4 અને સીના યામ છે 8 અને 6. હવે આપણે સમરેખ છે કે નહીં તપાસવા માટે અંતરનું સૂત્રનો ઉપયોગ કરી અને 3 શિરોબિંદુઓની મદદથી આપણે અંતર શોધીશું. પહેલાં આપણે એથી બીનું અંતર શોધીશું. જો એથી બીનું અંતર આપણે શોધીએ તો આ x1 y1 આ x2 અને y2 કિંમત લઈએ તો 3 - 6 આખાનો વર્ગ અને 1 - 4 આખાનો વર્ગ. હવે જો આપણે એને સાદું રૂપ આપીએ તો 3 - 6 એટલે -3નો વર્ગ અને 1 - 4 એટલે -3 એટલે -3નો વર્ગ. હવે -3નો વર્ગ એટલે 9, -3નો વર્ગ એટલે 9 એટલે 9 + 9 બરાબર 18. એટલે એ બી બરાબર વર્ગમૂળમાં 18. જો એનું વર્ગમૂળ કરીએ તો 9 દુ 18 આવું લખી શકાય. એટલે એ બીનું માપ 3 વર્ગમૂળ 2 થશે. એટલે એથી બીનું અંતર 3 વર્ગમૂળ 2 થાય. હવે એ જ રીતે આપણે બીસીનું માપ શોધીએ. તો બીસી શોધવા માટે આ x1 લેવાશે, આ x2 લેવાશે, આ y1 લેવાશે અને આ y2 લેવાશે. એની કિંમત મૂકીને આપણે સાદું રૂપ આપીએ તો 6 - 8 આખાનો વર્ગ, 4 - 6 આખાનો વર્ગ. હવે કિંમત મૂકીને જો સાદું રૂપ આપીએ તો -2નો વર્ગ વત્તા -2નો વર્ગ. -2નો વર્ગ 4 થાય, -2નો વર્ગ 4 થાય એટલે જવાબ આવે વર્ગમૂળમાં 8. વર્ગમૂળમાં 8 છે તેનું જો વર્ગમૂળ કરવું હોય તો 4 દુ 8 લખી શકાય. એટલે 4નું વર્ગમૂળ 2 થાય એટલે 2 વર્ગમૂળ 2. અહીંયા બીસીનું માપ 2 વર્ગમૂળ 2 થાય છે. એ બીનું માપ 3 વર્ગમૂળ 2 છે, બીસીનું માપ 2 વર્ગમૂળ 2 છે. હવે આપણે એસી શોધી કાઢીએ. તો એસી શોધવા માટે એસી જ્યારે આપણે શોધવું હોય તો આ એની કિંમત x1 y1 અને સીની કિંમત જે છે